સંધાન. ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી બેન્કિંગના આપણા સ્લોટની અંદર મળી રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર રેલવે બજેટ અંગે ચર્ચા કરી હતી અને આજે આપણે ઇન્ડિયન ઇકોનોમિક સર્વે જે બહાર પાડવામાં આવ્યો છે અથવા આપણા નાણાપ્રધાન પ્રણવ મુખર્જી સાહેબે સંસદના બંને ગ્રહો સમક્ષ રજૂ કર્યો એની ચર્ચા કરીશું. અને લેટર ઓન એ પછીના દિવસે એમણે આપણું સામાન્ય બજેટ, જનરલ બજેટ જે 2013 વર્ષ માટે એમણે રજૂ કર્યું એની કેટલીક પ્રોવિઝન્સ જે છે અથવા અગત્યની જોગવાઈઓ છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. પણ મિત્રો, આજે આપણે આ ચર્ચા માટે પ્રોફેસર મેહુલ શાહ સાહેબને આપણે સુરતથી આમંત્રણ આપ્યું છે અને એ આ બાબતોના નિષ્ણાત છે. તો આજે આપણને એમની સેવાનો પણ આપણને લાભ અને એમના જ્ઞાનનો પણ આપણને લાભ મળવાનો છે. તો હું મેહુલભાઈને વિનંતી કરીશ કે મેહુલભાઈ એમના વિશે એમની ઓળખાણ આપવા અંગે કંઈ આપણને વાત કરે. મેહુલભાઈ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સુરત અમરોલીથી આવું છું અને ફર્સ્ટ ટર્મ હું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમરોલીમાં અકાઉન્ટન્સીના વ્યાખ્યાતા તરીકે સેવા આપતો હતો અને હાલમાં અંબાબા કોમર્સ કોલેજ સાબરગામમાં કોમર્સના અધ્યાપક તરીકે સેવા આપું છું. હવે મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ આપણે ઇકોનોમિક સર્વેથી. તો આપણે ગયા વખતે જોયું હતું એમ નાણાપ્રધાન જે ફિનાન્શિયલ યર ચાલી રહ્યું હોય, એટલે કે અત્યારે ચાલી રહ્યું છે ફિનાન્શિયલ યર 11-12, તો એ જે 11-12નું વર્ષ છે એ દરમિયાન આપણા દેશે કયા કયા ક્ષેત્રની અંદર કેવી પ્રગતિ કરી એનું એક રિપોર્ટિંગ એ કેન્દ્ર સરકારના નાણાપ્રધાન સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરે છે અને આ ડોક્યુમેન્ટને ઇકોનોમિક સર્વે કહેવામાં આવે છે. તો હવે આપને સ્ક્રીન પર જુઓ, એની એક પછી એક વિગતોની આપણે ચર્ચા કરીએ. આપની સ્ક્રીન પર આ છે ઇકોનોમિક સર્વેની પ્રોવિઝન્સ એન્ડ ધેટ ફોર ધી ફિનાન્શિયલ યર 2011-12 the economic survey was presented by the finance minister Mr. Pranav Mukherjee before the joint session of the parliament on 15th March 2012. સેકન્ડ વન, આ એની વિગતો એમણે આપી છે એમના બજેટરી સર્વેની અંદર, જેની અંદર કહ્યું છે સ્ટેટ ઓફ ધી ઇકોનોમી એન્ડ ધી પ્રોસ્પેક્ટ્સ. આ આપણા દેશની ઇકોનોમી, અર્થતંત્ર કેવું છે અને એના પ્રોસ્પેક્ટ્સ કેવા છે એની વિગતો કહી છે. ધી ઇન્ડિયન ઇકોનોમી ઇઝ એસ્ટિમેટેડ ટુ ગ્રો બાય 6.9% ઇન ધી યર 2011-12. હજુ 11-12નું વર્ષ 31 માર્ચ 2012 પૂરું થશે, પણ આ આખા વર્ષ દરમિયાનનો એમનો અંદાજ છે, નાણાં વિભાગનો અંદાજ છે કે ભારતનું જે અર્થતંત્ર છે એ કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરીના આધારે લગભગ 6.9% જેટલો વિકાસ કરશે અને ચીન પછી આપણે વિશ્વની અંદર જીડીપી ગ્રોથની અંદર વી આર નંબર 2. તો એ બહુ સારી બાબત છે. પણ સાથે એમણે એ પણ કહ્યું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન, એટલે કે 9-10 અને 10-11 દરમિયાન જે દરે આપણે જીડીપી ગ્રોથ પ્રાપ્ત કરેલો, ઇટ વોઝ ઓન એન્ડ above 8 or 9% during these 2 years. તો એના કરતાં આપણે સેટબેકમાં છીએ. 8-9%નો વિકાસ દર આપણે છેલ્લા 2 વર્ષ દરમિયાન હાંસલ કરેલો. આ વર્ષ દરમિયાન આપણે 6.9% ઉપર આવ્યા છીએ. પણ સાથે એમણે એ પણ રજૂઆત કરી છે ને આંકડાકીય વિગતોથી એની પુષ્ટિ પણ કરી છે, સાબિતી પણ આપી છે કે આવનારા વર્ષોની અંદર આ ટર્ન અરાઉન્ડ કેસ બનશે અને આવનારા વર્ષ એટલે 12-13, 13-14 અને 14-15 દરમિયાન ફરી પાછો જીડીપીનો ગ્રોથ આપણે 8 અને 9%ની વચ્ચે પ્રાપ્ત કરીશું. તો એની વિગત બહુ જ મહત્ત્વની આપના સ્ક્રીન પર. એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગની અંદર 2.5%નો ગ્રોથ છે. માઇનિંગ અને ક્વોરિંગ, ખાણ અને ખનિજ એ વિભાગનો ગ્રોથ છે ત્યાં છે -2.2%. ત્યાં ડિક્રીઝ થયું છે જીડીપી ગ્રોથ. પણ સામે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એમાં 3.9%નો ગ્રોથ છે. ઇલેક્ટ્રિસિટી, ગેસ અને વોટર સપ્લાયની અંદર 8.3%નો ગ્રોથ છે. કન્સ્ટ્રક્શન, બાંધકામ ઉદ્યોગનો ગ્રોથ છે 4.8%. પણ સૌથી રોબસ્ટ ગ્રોથ ટ્રેડ, હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન જે બિઝનેસ અને સર્વિસીસ છે એનો ગ્રોથ 11.2% છે. સૌથી મોટો ગ્રોથ સર્વિસ સેક્ટરનો છે. ફિનાન્સિંગ, ઇન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ અને બિઝનેસ સર્વિસીસ એ પણ સેકન્ડ નંબર પર એનો ફાસ્ટેસ્ટ ગ્રોથ છે એન્ડ ઇટ હેઝ બીન અચીવ્ડ ધી ગ્રોથ બાય 9.1%. એ પછી કમ્યુનિટી, સોશિયલ એન્ડ પર્સનલ સર્વિસીસ લગભગ 6% જેટલો ગ્રોથ છે. આમ
આખા દેશનું જીડીપી ગ્રોથ 6.9% થાય એવી એક અપેક્ષા છે. પણ નીચેની લાઈન સૌથી મહત્ત્વની છે કે આવનારા વર્ષમાં એટલે કે વર્ષ 2012-13ની અંદર આ ગ્રોથ રેટ 6.9%ના બદલે વધીને 7.6% થશે એવી એમની એક અપેક્ષા છે, એવી એક ગણતરી છે. અને એ માટે કેટલાક આપણને ઇન્ડિકેટર્સ અથવા કેટલાક સૂચકાંકો આપણને આવી માહિતી બતાવી રહ્યા છે. એ પછીની વિગત જુઓ તમારા સ્ક્રીન પર. હવે એ પછીની વિગત, ઇન્ફ્લેશન એઝ મેઝર્ડ બાય ધી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. તો આપ સૌ જાણો છો કે ઇકોનોમિક્સની અંદર જો આપ જાણતા હો તો દરેક દેશની સરકાર બે પ્રકારના મોંઘવારીના આંક રજૂ કરે છે. એને ઇન્ડેક્સ કહેવાય અને એની સાથે એના ફુગાવાની વિગત જોડાયેલી છે. એને તમે ઇન્ફ્લેશન કહો છો. મોંઘવારી વધતી હોય તો ઇન્ફ્લેશન, મોંઘવારી ઘટતી હોય, વસ્તુના ભાવ ઘટતા હોય તો આપણે એને ડિફ્લેશન કહીએ છીએ. ફુગાવામાં વધારો, ફુગાવામાં ઘટાડો, એ આખો અર્થશાસ્ત્રનો વિષય છે. અહીંયા જે બે બાબત છે એ કે સરકાર જે બે આંક મોંઘવારીના નક્કી કરે છે એ બે પ્રકારના હોય છે. એક જથ્થાબંધ ભાવાંક જેને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય અને બીજો ગ્રાહક ભાવાંક કે જેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવાય. તો અહીંયા જે ગણતરી છે એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની છે, જેને ટૂંકમાં WPI તરીકે ઓળખવામાં આવે છે. જુઓ હવે તમારા સ્ક્રીન પર, વોઝ હાઈ ડ્યુરિંગ મોસ્ટ ઓફ ધી કરંટ ફિસ્કલ યર. આ આખા ફિનાન્શિયલ યર દરમિયાન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અથવા મોંઘવારીનો આંક ખૂબ ઊંચો હતો. ધો બાય ધી યર્સ એન્ડ, પણ વર્ષના અંત સુધીમાં ફુગાવા ઉપર આપણે કંટ્રોલ પ્રાપ્ત કરી લીધો છે અને હવે મોંઘવારીનો આંક નીચો જઈ રહ્યો છે. ઇટ ઇઝ નિયરલી 6%. પણ બહુ જ મહત્ત્વનું છે, ફૂડ ઇન્ફ્લેશન ઇન પર્ટિક્યુલર હેઝ કમ ડાઉન એટ અરાઉન્ડ 0. આ જે ખાદ્ય પદાર્થો છે જેની પાછળ સામાન્ય નાગરિક વધારે રકમનો ખર્ચ કરે છે તો એ ફૂડ પ્રોડક્ટ્સ છે એનું જે મોંઘવારી અથવા એના ભાવની અંદર જે વધારો છે એ નિયરલી 0 છે. એટલે કે ભાવ સ્ટેબલ થઈ ગયા છે. એનો અર્થ એ કે બીજી વસ્તુઓ જે છે એના ભાવ વધારાની અસર આ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર બહુ જ મોટી છે. તો એ જ વિગત જુઓ હવે તમારા સ્ક્રીન પર ફરી નીચે, હેઝ કમ ડાઉન ટુ અરાઉન્ડ 0 with most of the remaining wholesale price index inflation being driven by non-food manufacturing products. Non-food products જે છે એમાં ભાવ સપાટીમાં એટલો બધો વધારો થયો છે કે ફૂડના ભાવની અંદર અથવા ખાદ્ય પદાર્થોના ભાવ લગભગ સ્ટેબલ સ્થિર રહેવા છતાં પણ આ ઇન્ડેક્સ વધીને 6.7, 6.8, ક્યારેક 12% સુધી ડબલ ડિજિટમાં પણ પહોંચી ગયો હતો, જેને અત્યારે આપણે લોઅર પાર્ટની અંદર આપણે કંટ્રોલ કરી રહ્યા છીએ. અને એ જ વિગત તમારા સ્ક્રીન પર નીચે છેલ્લી બે લાઈન, પર કેપિટા નેટ નેશનલ ઇન્કમ, આખા દેશની જીડીપીના આધારે જે ટોટલ જીડીપી છે એને ભારત દેશના નાગરિકોની સંખ્યા વડે ભાગીને વ્યક્તિ દીઠ અથવા માથાદીઠ આવક કેટલી એ નક્કી કરવામાં આવ્યું છે અને એ 60,972 રૂપિયા નક્કી થઈ છે. એન્ડ ધેટ ફોર ધી ફિનાન્શિયલ યર 2011-12. પણ આપણી ફિસ્કલ ડેફિસિટ જે છે એ આ વર્ષ દરમિયાન જીડીપીના 4.6% જેટલી રહેવાની છે. તો આ એક બહુ મહત્ત્વની બાબત કે આપણે ફિસ્કલ ડેફિસિટ ઉપર ચાલી રહ્યા છીએ અથવા આપણે જે પુરાંતવાળું બજેટ હોવું જોઈએ એના બદલે ખાધવાળા બજેટ તરફ આપણે જઈ રહ્યા છીએ. એ પછીની વિગત જુઓ તમારા સ્ક્રીન પર કે આપણે કઈ કઈ બાબતોની અંદર કેટલો ગ્રોથ પ્રાપ્ત કર્યો છે અને આપણી આજની ઇમ્પોર્ટ એક્સપોર્ટ વગેરેની પરિસ્થિતિ શું છે. સૌથી પહેલી વિગત, ગ્રોથ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન 3.6% છે. ગ્રોથ ઇન ઇલેક્ટ્રિક જનરેશન, વીજળીના ઉત્પાદનની અંદર આપણે આ વર્ષ દરમિયાન લગભગ 9.4% જેટલો વધારો કર્યો છે. પણ રેટ ઓફ ઇન્ફ્લેશન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંદર 6.5% to 7% આખા વર્ષ દરમિયાન વધારો રહેવાનો છે. રેટ ઓફ ઇન્ફ્લેશન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અંદર 8.4%નું રાઇઝ છે. પણ એક્સપોર્ટ્સ અને ઇમ્પોર્ટ્સની અંદર આપણો જે વધારો છે એ અમેરિકન ડોલરની અંદર જો ગણતરી કરીએ તો એક્સપોર્ટ્સની અંદર 23.5% રાઇઝ છે, વધારો થઈ રહ્યો છે અને ઇમ્પોર્ટ્સમાં 29.4%ના દરે વધારો થઈ રહ્યો છે. પણ એ પછીના જે બે આંકડા છે એ બહુ જ મહત્ત્વના, જેની અંદર કહ્યું છે ફોરેન એક્સચેન્જ રિઝર્વ એટલે આપણી વિદેશી ચલણની પુરાંત કેટલી છે. તો અત્યારે એવો અંદાજ છે કે આ પુરાંત લગભગ $300 બિલિયન જેટલી રહેશે
અને આ જે આંકડો આપવામાં આવ્યો છે એની સાથે જ બીજો આંકડો પણ બહુ જ મહત્ત્વનો છે કે સપ્ટેમ્બર 2011ના અંત સુધીમાં ભારતનું એક્સટર્નલ ડેટ એટલે વિદેશી દેવું એ આપણી પુરાંત કરતાં પણ વધારે છે. 326.6 બિલિયન ડોલર જેટલું આપણું વિદેશી ચલણનું દેવું છે. તો આ બે બાબતો એવી છે કે એક બાજુ આપણે એક્સપોર્ટ્સ અને ઇમ્પોર્ટ્સની અંદર આપણે વિપરીત પરિસ્થિતિમાં ચાલી રહ્યા છીએ. એક્સપોર્ટ્સ ઘટ્યું ઓછું છે અને ઇમ્પોર્ટ્સ વધારે છે, એટલે આપણે લેણદેણની તુલાની અંદર ખાધ ભોગવી રહ્યા છીએ, નુકસાન કરી રહ્યા છીએ. સામે ભારતના નાગરિકો જે વિદેશમાં જઈને ધંધા વ્યવસાય કરે છે એ ત્યાંથી કમાયેલી રકમમાંથી કરેલી બચત ભારતમાં લાવી રહ્યા છે. તો એ દ્વારા આપણને ભારતીય નાગરિકો માટે ઇમ્પોર્ટ્સ કરવા માટેના વિદેશી ચલણની આવક પ્રાપ્ત થાય છે. ભારત દેશ અને ભારતની કંપનીઓ બીજા દેશમાંથી ઋણ પ્રાપ્ત કરે છે અને બીજા દેશના નાણાકીય ફંડ્સ અથવા ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ ભારતની અંદર ડિરેક્ટ અથવા ઇનડિરેક્ટ રોકાણ કરવા માટે પણ વિદેશી ચલણ ભારતમાં લાવી રહ્યા છે. આ રીતે ઇનફ્લો અને આઉટફ્લો મેનેજ થાય છે. તો એ પરિસ્થિતિ પણ એવી છે કે અત્યારે આપણી પાસે લગભગ $300 બિલિયન જેટલી લેણદેણની તુલાની અંદર આપણી પાસે ડિપોઝિટ્સ છે ફોરેન કરન્સીમાં, પણ સામે આપણું એક્સટર્નલ ડેટ જે છે એ એના કરતાં વધારે છે. એટલે અગેન આપણે ડેફિસિટમાં ચાલી રહ્યા છીએ અથવા ખાધમાં છીએ. નેટ ગ્રોથ આપણે ગણીએ તો નેટ ગ્રોથ થઈ રહ્યો છે પણ ડેફિસિટની અંદર છે, અથવા આપણી ફેવરમાં આ ગ્રોથ નથી, આપણી અનફેવરમાં ગ્રોથ જઈ રહ્યો છે. લાસ્ટ 2 લાઇન્સ આર ઇમ્પોર્ટન્ટ. આખા વર્ષ દરમિયાન જો તમે જોયું હોય તો છેલ્લા 3 મહિના દરમિયાન એક અમેરિકન ડોલરની સામે રૂપિયાનું જે ફેરબદલી દર છે એની અંદર ખૂબ વોલેટિલિટી જોવા મળી છે. વન્સ અપોન અ ટાઈમ ઇટ વોઝ 46.50 પૈસે, 46 રૂપીસ.50 પૈસે, અને એ વધીને લગભગ 53 રૂપિયા જેટલો થઈ ગયો. પણ આખા વર્ષ દરમિયાન સરેરાશ એક અમેરિકન ડોલર બરોબર કેટલા રૂપિયા, તો એ જો ગણવું હોય તો નિયરલી 47.7 રૂપીસ એ એક એવરેજ રેટ આપણે ગણી શકીએ. તો લગભગ 47.7 એ આ એવરેજ US ડોલરનો એક્સચેન્જ રેટ ગણી શકાય. અને ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ આપણું બહુ જ મહત્ત્વનો પાર્ટ છે આ, કે ભારતના નાગરિકો ઘરેલું આવકમાંથી કેટલી બચત કરે છે, તો એ બચતનો દર એમની આવકના પ્રમાણમાં 32.3% છે. મેહુલભાઈ સાહેબ આપણને આ વિગતે સમજાવશે કે આવકના પ્રમાણની અંદર જેમ વધારે બચત કરવામાં આવે એમ આપણા દેશને કેવા પ્રકારનો ફાયદો થાય. મેહુલભાઈ, જેમ આપણે વધારે બચત કરીએ એમ એ કરેલી બચત આઈધર વ્યક્તિ બેંકની અંદર ડિપોઝિટ કરે તો એ બેંક જરૂરિયાતવાળા ધંધા રોજગારને એનું ધિરાણ કરશે. એક બીજી બાબત એ કે માનો કે નાગરિક બચત કરે અને બેંકમાં એનું રોકાણ કરવાના બદલે એ રકમ એ કોઈ કંપનીના ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરની અંદર રોકાણ કરે તો પણ આ રકમ ધંધા કે રોજગારને ગ્રોથ આપે છે, એને મૂડીની જરૂરિયાત એની પૂરી કરે છે, સાથે રોજગારી જનરેટ થાય છે. તો આપ સાહેબ જરા એટલું સમજાવો કે આ જે ગ્રોથ છે, આપણો જે બચતનો દર છે, એમાં જો વધારો થાય તો આપણા દેશને કેવા પ્રકારનો લાભ મળે સાહેબ? પહેલી વાત તો બેન્કર એક કસ્ટમર અને ઇન્ડસ્ટ્રીયલ વચ્ચે એક કડીરૂપ કામ કરે છે કે જેની પાસે અમાઉન્ટનું સરપ્લસ છે એ પોતાની અમાઉન્ટનું ધિરાણ કરશે, પોતાનું અમાઉન્ટનું ડિપોઝિટ કરશે, અને જે વ્યક્તિને નાણાંની જરૂરિયાત છે બેંકમાં જેને નાણાંનો ઉપાડ કરશે એઝ અ લોન. સો કોઈ એક વ્યક્તિને જ્યારે આપણે બચત માટે આકર્ષવામાં આવે ત્યારે એ નાણાંનું પ્રોડક્ટિવ સેક્ટરમાં જ્યારે રોકાણ થાય છે ત્યારે ઇકોનોમીનું ઓટોમેટિકલી ગ્રોથ થાય છે. કોઈ પર્ટિક્યુલર સેક્ટર, કોઈ એક ઇન્ડસ્ટ્રી જ્યારે એને લોનથી ડેવલપ થાય છે, એનું એક એક્સપેન્શન થાય છે, ત્યારે એક રોજગારીની તક પણ પૂરી પાડે છે ને એક ટોટલ સર્કલ ચાલે છે ઇકોનોમીમાં કે કોઈ એક વ્યક્તિને જેવી રીતના રોજગારી પૂરી પડે છે તેવી રીતના એની પાસે જે ફંડ ફ્લો શરૂ થાય છે, એ ઇન્કમ એને સેલરી તરીકે ઇન્કમ મળે છે, ઇન્કમનું કન્ઝપ્શન એક ફ્લો ચાલુ થાય છે કે જ્યાંથી પોતાની આવક ખર્ચી શકે છે અને ઇકોનોમી એક સાયકલ પકડે છે. અને જે સાથે સાહેબ બીજું એ પણ ખરું કે જેમ બચત વધતી જાય તેમ મૂડીનું સર્જન થાય અને વ્યક્તિ પોતાની નિયમિત આવક તો પ્રાપ્ત કરતો જ હોય, સાથે એને મૂડી ઉપર પણ વધારાનું વળતર મળે, એટલે એ વેલ્ધી બનતો જાય. અને આપણો દેશ વેરી ફાઇન સર. અને આપણો દેશ જે છે એ શ્રમ પ્રધાન છે, આપણા નાગરિકોની સંખ્યા વધારે છે. બીજું,
14થી 40 વર્ષની ઉંમર વચ્ચેના નાગરિકોની સંખ્યામાં નિયરલી વી આર વર્લ્ડ નંબર 1. તો આપણે શ્રમની બાબતમાં વી આર વેરી રીચ, પણ સામે મૂડીની બાબતમાં આપણી જરૂરિયાત પ્રમાણે આપણે મૂડીની સપ્લાય નથી, એટલે મૂડીની શોર્ટેજવાળા દેશ છીએ. તો જો મૂડીનું સર્જન જો આ રીતે થાય તો આપણો દેશ જેની શોર્ટેજ અનુભવી રહ્યો છે એની અંદર જો ગ્રોથ મળે તો આપણો ઝડપી વિકાસ જે અપેક્ષિત છે એની અંદર આપણને બહુ બુસ્ટિંગ મળે. થેન્ક યુ સર. હવે એ પછી આપની વિગત આપના સ્ક્રીન પર છે. જુઓ કે કોઈ એક સામાન્ય નાગરિક જે પરિવાર સાથે જીવન જીવી રહ્યો છે ભારત દેશની અંદર, એ જ્યારે પોતાની આવકમાંથી 100 રૂપિયાનો ખર્ચ કરે છે તો એ 100 રૂપિયાનો ખર્ચ કયા કયા હેતુ પાછળ એ કરે છે. અને આ વિગત એ બહુ જ મહત્ત્વની છે એટલા માટે કે એક સામાન્ય નાગરિક એની ખર્ચ કરવાની પેટર્ન કઈ છે એ વિગત આ ઇકોનોમિક સર્વેની અંદર આપવામાં આવી છે અને એ આપણા માટે જાણવી બહુ જ જરૂરી છે. તો જુઓ સૌથી પહેલી વિગત મેં ટાઇટલ આપ્યું છે ટોટલ પ્રાઇવેટ કન્ઝમ્પશન એન્ડ ધેટ ઇન પર્સન્ટેજમાં, એટલે કે ટકાવારીમાં બતાવે છે કે એક વ્યક્તિ 100 રૂપિયાની આવક પ્રાપ્ત કરે તો એમાંથી ફૂડ, બેવરેજીસ અને ટોબેકો પાછળ, એટલે કે ખાદ્ય પદાર્થો પાછળ એ લગભગ 32 રૂપિયા ખર્ચી નાખે છે, અથવા પોતાની આવકની 32% રકમ એ ખાદ્ય પદાર્થોની ખરીદી પાછળ ખર્ચે છે. ક્લોથિંગ અને ફૂટવેર પાછળ 8% ખર્ચે છે. ભાડું આપવા માટે ફ્યુઅલ એટલે પેટ્રોલ વગેરે અથવા એનર્જી માટે અને પાવર માટે એ 11% ખર્ચે છે. ફર્નિચર અને ફર્નિશિંગ્સ પાછળ એ 4.6%નો ખર્ચ કરે છે. એ પછી મેડિકલ કેર અને હેલ્થ સર્વિસીસ માટે એ 4.8%નો ખર્ચ કરે છે. ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન પાછળ બહુ મેજર રકમ ખર્ચે છે નાગરિક, અને એ રકમ છે લગભગ 20.4%. એટલે ફૂડ પછીનો બીજો નંબરનો ખર્ચ એ ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પાછળ છે. તો આપણને તરત ખ્યાલ આવે કે ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન ક્ષેત્રનો વિકાસ ઝડપથી થશે, કારણ કે નાગરિકો આ બે સર્વિસીસ મેળવવા પાછળ બહુ મોટી રકમ ખર્ચી રહ્યા છે. એ પછીની વિગત રિક્રિએશન, આનંદ પ્રમોદ, એજ્યુકેશન અને કલ્ચરલ સર્વિસીસ પાછળ ફક્ત 2.9% ખર્ચ કરે છે. એનો અર્થ એ કે વ્યક્તિ, નાગરિક પોતાના બાળકોની અને પોતાના એજ્યુકેશન અને આનંદ પ્રમોદ માટે બહુ જ નાની રકમનો ખર્ચ કરે છે. 100 રૂપિયાના પ્રમાણમાં